નમસ્તે સ્ટુડન્ટ્સ. રાજકોટ પ્લેસમેન્ટ ફેર પોર્ટલની અંદર સ્ટુડન્ટને કઈ રીતના રજિસ્ટ્રેશન કરવાનું છે એ અહીંયા 1 by 1 ડિફરન્ટ સ્ક્રીનશોટ દ્વારા સમજાવેલું છે. તમને ડિસ્પ્લેડ સ્ક્રીનશોટમાં અલગ અલગ ટાસ્ક જે પરફોર્મ કરવાના છે એ તમને લોકોને વિઝિબલ થશે. તમે QR કોડ સ્કેન કરશો એટલે આ રીતની વેબસાઇટ તમને જોવા મળશે, જેમાં ટોટલ 3 મોડ્યુલમાંથી સ્ટુડન્ટ રજિસ્ટર એ નામના ટેબ ઉપર ક્લિક કરવાનું રહેશે. એ કરશો એટલે તમને તમારી બેઝિક ડિટેલ્સ અહીંયા તમને જોવા મળશે, જે તમારે બેઝિકલી ફિલ આઉટ કરવાની છે. એના પછી રજિસ્ટર બટન ઉપર ક્લિક કરશો, ત્યારબાદ તમે રજિસ્ટ્રેશન સક્સેસફુલ એવો મેસેજ આવી જશે સ્ક્રીન ઉપર, જેના પછી તમે જે પ્રોવાઈડ કરેલું હતું ઈમેલ આઈડી અને પાસવર્ડ, એનાથી તમારે લોકોએ લોગિન કરવાનું રહેશે. જેવું તમે લોગિન કરશો એટલે તમને આ રીતનું ડેશબોર્ડ જોવા મળશે, જેમાં તમારું નામ, તમે કઈ કંપની સિલેક્ટ કરવાના છો, એના પછી તમે જે કઈ કંપની સિલેક્ટ કરશો અને હાલમાં અત્યારે ઇન્ટરવ્યૂ ક્યુમાં શું જોઈ રહ્યા છે એ બધી વસ્તુઓ તમને વિઝિબલ થશે. નેક્સ્ટ ટાસ્ક તમારા લોકોને સિલેક્ટ કંપનીઝ ઉપર ક્લિક કરવાનું, જેથી કરીને તમે ટોટલ જે અવેલેબલ કંપનીઝ જોબ ફેરની અંદર આવવાની છે એ બધી જ કંપનીઓનું લિસ્ટ જોવા મળશે, જેમાંથી તમે ચેકબોક્સ પ્રમાણે તમારી સિલેક્શનની કંપનીઓ સિલેક્ટ કરી શકો છો. ટોટલ અપ ટુ 10 કંપની સુધી તમે સિલેક્શન અહીંયા પ્રોવાઈડ કરી શકો છો. જો તમે 10થી વધારે કર્યા હશે તો તમને એલર્ટ બોક્સ મેસેજ ડિસ્પ્લે થશે. જો તમે 10થી ઓછા કરેલા હશે તો પ્રોપરલી તમને માય કંપનીઝની અંદર તમારી જે રજિસ્ટ્રેશન કરેલી કંપની છે, સિલેક્શન કરેલી કંપની છે, એ તમને લોકોને વિઝિબલ થશે. નેક્સ્ટ ટાસ્ક, આ રીતના તમે માય રજિસ્ટર્ડ કંપનીની અંદર જશો એટલે ડિફરન્ટ કંપનીઝ જે તમે સિલેક્ટ કરેલી હતી એનો પ્રેફરન્સ ઓર્ડર, એનું લોકેશન, એનું ક્યુ નંબર અને હાલમાં એનું સ્ટેટસ શું છે એ તમને જોવા મળશે. પ્રથમવાર જ કરતા હોવાને કારણોસર તમારા બધાનું સ્ટેટસ વેઇટિંગમાં આવશે. જેવું તમે ત્યાં અંદર જશો એટલે તમારું પ્રેઝન્ટ માર્ક થશે, એટલે ગોઈંગ એવો તમને લોકોને સિમ્બોલ આની અંદર વિઝિબલ થશે. એના પછી જો તમે સિલેક્શન થયેલું હશે પ્રોવિઝનલી તો તમને પ્રોવિઝનલી સિલેક્ટેડ એવું તમને બતાવશે, અને જો તમને LOI ઇસ્યુ થઈ જશે, લેટર ઓફ ઇન્ટેન્ટ, તો તમને લોકોને LOI ઇસ્યુડ એવું મેસેજ અહીંયા ડિસ્પ્લે થઈ જશે. આ રીતનું લાઈવ ઇન્ટરવ્યૂ ક્યુ છે કે જેમાં ડિફરન્ટ કંપનીઝનું કઈ રીતના કયા ક્રમમાં વાર છે એ તમને જોવા મળશે. વેઇટિંગ સ્ટેટસ દેટ મીન્સ કે એનું ઇન્ટરવ્યૂ હજી બાકી છે, સો દેટ તમારે એ જગ્યાએ જવાનું, એના લોકેશન ઉપર જવાનું અને ત્યાં તમારે ઇન્ટરવ્યૂમાં અપિયર થવાનું. તમારું હાલમાં જો નંબર બોલાતો હોય તો આ રીતના જે લેફ્ટ હેન્ડ સાઈડ ગ્રીન કલરનું પોર્શનથી હાઇલાઇટ થાય છે, તો એનો મતલબ એવો છે કે હાલમાં તમારું ઇન્ટરવ્યૂ ચાલુ છે. સો દેટ તમે આ રીતના લાઈવ ઇન્ટરવ્યૂ ક્યુની અંદર તમારું મેનેજમેન્ટ ઓફ ઓલ કંપનીઝ જોઈ શકો છો. ઇન કેસ ઓફ તમને એવું થાય કે કોઈ કંપનીનો અંદર તમારે પ્લસ કે માઇનસ કરવું છે, જેમ કે કોઈ ઓન ધ સ્પોટ કંપની આવી, તો તમે ફરી પાછું સિલેક્ટ કંપનીઝની અંદર જઈ જે નવી કંપનીઝ આવેલી હોય એ કંપનીને તમે ફરી પાછી સિલેક્ટ કરી શકો છો. તમે અગાઉ 5 કંપની સિલેક્ટ કરી હતી, હવે તમારે બીજી 2 કંપની સિલેક્ટ કરવી છે, તો 2 કંપની સિલેક્ટ કરશો એટલે અહીંયા માય કંપનીઝની અંદર ટોટલ 7 કંપનીઝ તમે સિલેક્ટ કરી છે એવું વિઝિબલ થશે. લોગ આઉટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમે આ સિસ્ટમમાંથી લોગ આઉટ થઈ જશો. ફરી પાછું લોગિન કરશો એટલે તમને લોકોને તમારી સ્ક્રીનમાં ફરી પાછું આ વિઝિબલ થશે. આ રીતનું સ્ટુડન્ટ મેનેજમેન્ટ પોર્ટલ આખી સિસ્ટમ અહીંયા ડેવલપ કરેલી છે. તમને લોકોને આની આધારે વેરી મચ ઇઝીયર વેમાં સ્મૂથ પ્રોસેસથી GUIની હેલ્પથી યુઝર ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ બનાવેલું છે. થેન્ક યુ સો મચ ઓલ સ્ટુડન્ટ્સ. ઓલ ધ બેસ્ટ ફોર યોર ઇન્ટરવ્યૂઝ.